ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની અંદર આપણે અમુક ખૂબ અગત્યની વસ્તુ શીખાતા, જેમાં 3 અસરો આવે છે. પહેલી અસર ગયા લેક્ચરમાં શીખાતા સહસ્પંદન અસર, પછી બીજી અસર હતી ઇલેક્ટ્રોમેરિક અસર, અને ત્રીજી અસર હતી અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશન. આ 3 વસ્તુ ગયા લેક્ચરમાં શીખાતા. એની પહેલાંના લેક્ચરમાં હજી એક અસર શીખાતા, પ્રેરક અસર. આ બધી અસરો આપણને કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં મદદરૂપ થાય, જેની આપણે આગળ હવે ડિટેલમાં વાત કરશું આના પછીના ચેપ્ટરથી, ચેપ્ટર નંબર 13થી. કેવા કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના. આજે સૌથી પહેલી વાત આપણે એની કરવાની છે કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર મુખ્યત્વે કેટલા પ્રકારની પ્રક્રિયા આવે છે અને એ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ આવશે. તો ભાઈ મુખ્યત્વે આપણી પાસે 4 પ્રકારની પ્રક્રિયા આવે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર. એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવતી પ્રક્રિયાઓમાં સૌથી પહેલો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન મતલબ અદલા બદલી. આમાંથી કંઈક નીકળે છે અને આમાંથી કંઈક નીકળે છે, બે સામે સામે એક્સચેન્જ થાય છે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે CH3Br વત્તા KOH, CH3Br વત્તા KOH, તો OH અહીંયા આવી જાય ને Br અહીંયા આવી જાય, તો હવે CH3OH વત્તા KBr થઈ ગયું નિપજમાં. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા, તમે કંઈક અદલા બદલી કરી. બીજી પ્રક્રિયા એ આવે છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે કે ઉમેરવું. ધારો કે આપણે આલ્કીન કે આલ્કાઇન લીધું છે, જેમાં દ્વિબંધ કે ત્રિબંધ છે, અને એમાં તમે H2 સાથે પ્રક્રિયા કરાવો તો પાઈ બંધ તૂટી જાય ને બે ઉપર એક એક હાઇડ્રોજન ઉમેરાઈ જાય. ઉમેરો કર્યો, હાઇડ્રોજનનો ઉમેરો કર્યો તો એ હાઇડ્રોજનીકરણ કહેવાય. હેલોજનનો ઉમેરો કર્યો તો હેલોજનીકરણ કહેવાય. તો એ યોગશીલ પ્રક્રિયા. પછી વિલોપન એટલે બાદબાકી, વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયામાં શું આવશે? તો ભાઈ આપણા અણુમાંથી આપણે કંઈક કાઢી લીધું, જેમ કે પહેલા કાર્બન ઉપરથી હાઇડ્રોજન કાઢ્યો અને બીજા ઉપરથી OH કાઢ્યો, એટલે H અને OH કાઢીને આપણે H2O કાઢી નાખ્યું, તો હવે બે કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ ગયો. તો એ આપણે H2O બહાર કાઢી લીધું આપણા અણુમાંથી, NH3 આપણા અણુમાંથી બહાર કાઢી લીધું, તો એ થઈ વિલોપન પ્રક્રિયા. ત્યારબાદ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ. પુનર્વિન્યાસનો મતલબ છે ફેર ગોઠવણી. આપણી પાસે કંઈક નિપજ મળી, આપણે એને ગરમ કર્યું, તો અહીંયાથી ત્રીજા કાર્બન ઉપરથી OH નીકળીને ચોથા કાર્બન ઉપર વયો ગયો, તો એને પુનર્વિન્યાસ કહેવાય. ફરીથી ગોઠવાય. કાં તો દ્વિબંધ પહેલા ને બીજા વચ્ચે હતો, એ દ્વિબંધ ત્રીજા અને ચોથા વચ્ચે વયો ગયો, આને પુનર્વિન્યાસ કહેવાય. પ્રક્રિયાની અંદર રહેલા બંધોની પુનઃ ગોઠવણી, એટલે એ શું કહેવાશે? પુનર્વિન્યાસ. તો આ વાત થઈ આપણે જે કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર ભણવાના છે એના વિશે. હવે આપણે વાત કરશું કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ વિશે. જેમ આપણે કોઈ પણ ધાતુ જમીનમાંથી કાઢો તો કેમ એનું શુદ્ધિકરણ કરવું પડે, એમ આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ કાર્બનિક સંયોજન મેળવશું તો એનું શુદ્ધિકરણ કેવી રીતે કરશું, એ એક ખૂબ અગત્યની વસ્તુ છે. બરાબર? એમાં સૌથી પહેલો અને સૌથી સરળ શુદ્ધિકરણનું સ્ટેપ છે એ છે ઉર્ધ્વપાતન. સૌથી પહેલાં તો શુદ્ધિકરણ કેટલી વસ્તુના આધારે થાય? તો ભાઈ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, દ્રાવ્યતા, આવી બધી વસ્તુઓના આધારે શુદ્ધિકરણ થાય. એના ભૌતિક ગુણધર્મના આધારે આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ. બરાબર? એમાં સૌથી પહેલું આવે છે ઉર્ધ્વપાતન. તો ભાઈ ઉર્ધ્વપાતન થાય કેવી રીતે? કોને કહેવાય ઉર્ધ્વપાતન? ઉર્ધ્વપાતન એટલે કોઈ પણ ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં આવ્યા વગર સીધો જ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે, તો એને ઉર્ધ્વપાતન થયું કહેવાય. હવે મારી પાસે કોઈ સંયોજન છે, જેમ કે નેફથેલિન. નેફથેલિન છે ને તમે ગરમ કરો તો એનું સીધું ઉર્ધ્વપાતન થાય, પ્રવાહી ન થાય. બરાબર? મારી પાસે અશુદ્ધ નેફથેલિન છે,
મેં એને એક પાત્રમાં લીધું, પછી એને ગરમ કર્યું, એટલે બધું જ વાયુ સ્વરૂપમાં નેફથેલિન ફેરવાઈ ગયું. જેટલી અશુદ્ધિઓ હતી એ નીચે રહી ગઈ, એટલે શુદ્ધ થઈ ગયું. હવે જે વરાળ છે ને મેં બીજા પાત્રમાં કલેક્ટ કરી લીધી અને બીજા પાત્રમાં એને ઠંડુ કરી નાખ્યું. તો હવે જે મને નેફથેલિન મળ્યું એ મને શુદ્ધ નેફથેલિન મળશે. બીજું કપૂર, આપણે યજ્ઞમાં કપૂર નાખીએ છીએ તો એ કપૂર પણ શું છે? ઉર્ધ્વપાતિત પદાર્થ છે. કપૂરને સળગાવશો તો એ પ્રવાહી ન થાય, એ સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય. શુદ્ધિકરણની બીજી પદ્ધતિ છે સ્ફટિકીકરણ. આ અતિ સામાન્ય રીતે વપરાતી પદ્ધતિ છે. કોના માટે વપરાય? તો ભાઈ ઘન પદાર્થો માટે વપરાતી કાર્બનિક પદાર્થોની શુદ્ધિકરણની આ એક પ્રક્રિયા છે, સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે શું? એનો હું તમને સાદો અને સિમ્પલ એવું એક એક્ઝામ્પલ આપું. ઘરે આપણે ચાસણી બનાવીએ છીએ. શું કરશી સૌથી પહેલાં? તો ભાઈ પાણીની અંદર આપણે ખાંડ ઓગાળશી. ખાંડ એક કાર્બનિક પદાર્થ છે, બરાબર, સુક્રોઝ કહેવાય છે. હવે આપણે પાણીની અંદર ખાંડને ઓગાળીએ છીએ સતત રૂમ તાપમાને, રૂમ ટેમ્પરેચરે ઓગાળતા જાય છીએ. હવે એમાં જે વધારાની ખાંડ છે એ ઓગળતી નથી. મતલબ એ દ્રાવણ જે પાણી અને ખાંડનું છે એ દ્રાવણ હવે એની સંતૃપ્તતાએ આવી ગયો. હવે વધારે ખાંડ એમાં નહીં ઓગળે. પરંતુ જો હું એ પાણીને ગરમ કરું તો એની અંદર હજી વધુ માત્રામાં ખાંડ ઓગળશે. એટલે હું વધુ માત્રામાં એમાં ખાંડ ઓગાળીશ પાણીને ગરમ કરીને, અને પછી એ તપેલું લઈ અને એને ઠંડુ કરીશ. એને હું ઠંડુ કરીશ, ફ્રીજમાં રાખીશ, એટલે એમાંથી મને ખાંડના નવા સ્ફટિક મળશે. જે વધારાની ખાંડ મેં ગરમ કરીને ઓગાળી હતી એ તાપમાન નીચું જતાં પાછી ઘન સ્વરૂપે આવી જશે. એટલે એ ખાંડને હું એમાંથી સ્ફટિકને બધા બહાર કાઢી લઈશ. મેં શું કર્યું? તો એ મેં ખાંડનું સ્ફટિકીકરણ કર્યું, એમાં ખાંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે. સમજાણું? આવી રીતે કોઈ પણ કાર્બનિક ઘન પદાર્થ હોય જે પાણીમાં દ્રાવ્ય હોય અથવા તો બીજા કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય તો એનું આપણે સ્ફટિકીકરણ કરી શકીએ છીએ. હવે જે મારું દ્રાવણ વધશે સ્ફટિક કાઢી લીધા પછી, એને માતૃ દ્રાવણ કહેવાય. તો એ માતૃ દ્રાવણની અંદર થોડા ઘણા પ્રમાણમાં મારા ઓરિજિનલ જે સંયોજન છે એનું પ્રમાણ રહેશે. એના માટે શું કરવાનું? તો એને મારે ઉકાળવાનું, એટલે પાણી ઉડી જાય. પછી પાછું ઠંડુ થવા દઈશ તો પાછા સ્ફટિક મળશે. એટલે આ રીતે હું સતત સ્ફટિકીકરણથી એમાંથી મારી વસ્તુઓ બધી બહાર કાઢી શકીશ. બરાબર? બીજો એક રસ્તો, ધારો કે કોઈ વસ્તુ કાર્બનિક દ્રાવકની અંદર ઓછી દ્રાવ્ય છે અને પાણીમાં વધારે દ્રાવ્ય છે, તો એ વસ્તુને હું પાણીમાં નાખું એટલે એ બધું છે કાર્બનિક દ્રાવકમાંથી ઓગળીને પાણીમાં આવી જાય. પછી એનું સ્ફટિકીકરણ કરીને એને હું અલગ કરી લઉં. એટલે સ્ફટિકીકરણના ઘણા બધા રસ્તા છે, પણ કરવાનું શું? કેના આધારે થાય છે? દ્રાવ્યતાના તફાવતના આધારે. જ્યારે અશુદ્ધિઓ અને આપણા પદાર્થની દ્રાવ્યતા વચ્ચે તફાવત હોય ત્યારે. એની જેમ ઉર્ધ્વપાતન ક્યારે થાય? કેવા પદાર્થનું થાય? તો જે પદાર્થ ઘનમાંથી સીધો વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જતો હોય એવા પદાર્થનું જ ઉર્ધ્વપાતનથી હું શુદ્ધિકરણ કરી શકીશ. બરાબર? ત્યારબાદ ત્રીજી પદ્ધતિ જે આવે છે એ ત્રીજી પદ્ધતિનું નામ છે નિસ્યંદન. આ નામ આપણે વારાઘડીએ સાંભળેલું છે નાના હતા ત્યારે. નિસ્યંદિત પાણી. નિસ્યંદિત પાણી એટલે શું? તો ભાઈ પાણીને ગરમ કરી એની વરાળ બને, એને વરાળને બીજા પાત્રમાં એકઠી કરી એને પાછું પ્રવાહીકરણ કરવાનું. એ જે પાણી મળે છે એને નિસ્યંદિત પાણી કહેવાય. આવો પ્રયોગ નાના હતા ત્યારે આપણે કરેલો છે, આવતો આપણી પાસે. અથવા તો તમે કાચનું એક પાત્ર પાણીનું ભરીને તડકામાં રાખી દીધું હોય, પછી એમાં તમે જોજો તો ઉપર પાણીના ટીપા બાજી જાય છે. તો એ જે ટીપા છે એ નિસ્યંદિત પાણી છે, કેમ કે પાણી વરાળ સ્વરૂપે આવ્યું ને એનું ઠારણ થઈ ગયું. બરાબર? એટલે ટૂંકમાં નિસ્યંદન છે શું? તો નિસ્યંદન એટલે એવી વસ્તુ, પ્રવાહીને વરાળમાં ફેરવો અને વરાળનું પાછું પ્રવાહીકરણ કરો. તો આમાં શુદ્ધિકરણ શું આવ્યું? ધારો કે મારી પાસે પ્રયોગશાળાની અંદર બે વસ્તુ મિક્સ થઈ ગઈ છે. કઈ બે વસ્તુ મિક્સ થઈ ગઈ છે? ક્લોરોફોર્મ ને એનિલિન. જોવો જોઈએ તફાવત શું છે.
ક્લોરોફોર્મ છે એનું ઉત્કલન બિંદુ છે 334 કેલ્વિન તાપમાન, અને એનિલિન છે એનું ઉત્કલન બિંદુ છે 457 કેલ્વિન તાપમાન. બે વચ્ચે તફાવત કેટલો જોવો તો ભાઈ બે વચ્ચે ટોટલ 100 ડિગ્રી સેલ્સિયસ 100 કેલ્વિનનો તફાવત છે બેની વચ્ચે, ઓછામાં ઓછો આશરે. બરાબર. તો એના લીધે શું થાય, તો આ બેનું મિશ્રણ છે એકબીજામાં સરસ રીતે મિશ્ર થઈ ગયા છે, એને હું ગરમ કરીશ એટલે ક્લોરોફોર્મ છે એ પહેલાં વાયુ સ્વરૂપમાં આવી જશે. એનિલિન બધું ત્યાં ત્યાં રહેશે, ક્લોરોફોર્મ બધું વાયુ સ્વરૂપમાં આવી જશે. સમજાણું શું કહેવા માગું છું એ? બરાબર. હવે જે ક્લોરોફોર્મ વાયુ સ્વરૂપે આવી ગયું એને હું બીજા પાત્રમાં લઈ લઉં અને ત્યાં એને ઠંડુ કરી નાખું, તો અહીંયા એનિલિન ત્યાં ને ત્યાં રહી ગયું, ક્લોરોફોર્મ ત્યાં અલગ થઈ ગયું. કેમ? કેમ કે અશુદ્ધિ અને મારા દ્રાવણના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે, એટલા માટે હું સાદા નિસ્યંદન વડે એને અલગ કરી શકીશ. જો શું કરવાનું છે હું તમને સમજાવું. તો અહીંયા મેં ક્લોરોફોર્મ અને એનિલિનનું મિશ્રણ લીધું. આ પાત્રની અંદર મેં ક્લોરોફોર્મ અને એનિલિનનું મિશ્રણ લીધેલું છે અને એને હું ગરમ કરું છું બર્નર વડે. હવે અહીંયા બધું ગીચડું ન થઈ જાય એટલા માટે મેં સ્ટેન્ડ નથી દોરેલા, અહીંયા મેં ટ્રાયપોડ નથી દોરેલું, અહીંયા મેં જાળી નથી દોરેલી. એ બધી વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, મેં જરૂરી વસ્તુ જ દોરેલી છે. જો એટલે હું મારો જે ગોળાકાર તળિયાવાળો ફ્લાસ્ક છે એને હું ગરમ કરું છું, જેની અંદર મેં ક્લોરોફોર્મ અને એનિલિનનું મિશ્રણ લીધું છે. અહીંયા મેં થર્મોમીટર રાખેલું છે જેથી હું તાપમાન માપી શકીશ કે કેટલું તાપમાન થયું પાત્રનું. હવે આને હું ગરમ કરીશ એટલે શું થશે, તો ભાઈ એમાંથી જ્યારે 334 કેલ્વિનથી તાપમાન થર્મોમીટરમાં વધી જશે ત્યારે એની અંદરથી ક્લોરોફોર્મ વાયુ સ્વરૂપે આ નળી મારફતે આ બીજા પાત્રમાં જશે. પણ એ ખૂબ જ ગરમ હશે ને, 334 કેલ્વિનથી ઊંચું છે એટલે. એટલા માટે મેં શું કર્યું, તો મેં અહીંયા એક શીતક રાખેલું છે. આ શીતક કહેવાય, નળી શીતકમાંથી પસાર થાય છે. શીતકમાં શું હોય, તો અહીંયાથી મેં એક મોટર મૂકેલી છે પાણીની, જે ઠંડુ પાણી અંદર જવા દે છે, આમાં ફરી અને અહીંયાથી ઠંડુ પાણી બહાર નીકળી જશે. હવે એ પાણી છે ને એ આ નળી સાથે ક્યાંય કનેક્ટેડ નથી, એ નળીની દિવાલમાં પાણી ફરે છે ઠંડુ, એના લીધે નળી ઠંડી થઈ જશે અને જે ક્લોરોફોર્મ વાયુ સ્વરૂપે અહીંયાથી જાય છે એ પણ ઠંડુ થતું જશે. એટલા માટે આને શીતક કીધું છે. એટલે એક ક્લોરોફોર્મ ઠંડુ થઈ અહીંયા પ્રવાહી સ્વરૂપે મને બીજા પાત્રમાં મળશે અને એનિલિન મારું અહીંયા ને અહીંયા પડ્યું રહેશે. તો આ રીતે હું સાદા નિસ્યંદન વડે એવા બે પ્રવાહીને અલગ કરી શકીશ જે બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે. બરાબર, ક્લિયર આખી વસ્તુ? જે બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત હશે તેને હું સાદા નિસ્યંદન વડે એકબીજાથી અલગ કરી શકીશ. બરાબર. તો હવે જો ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત ઓછો હોય તો શું કરવાનું? ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત ઓછો હોય તો શું કરવાનું? બહુ સરળ છે. આકૃતિ આને આ જ મગજમાં રાખજો. હવે આપણે શું કરીએ છીએ? વિભાગીય નિસ્યંદન. શું કરીએ છીએ ભાઈ? વિભાગીય નિસ્યંદન. બરાબર. હાલો, વિભાગીય નિસ્યંદનમાં શું થશે? તો ભાઈ વિભાગીય નિસ્યંદનની અંદર આકૃતિ આને આ રાખીશ, પણ આ જે આકૃતિ છે પેકિંગ કરેલો સામાન્ય સ્તંભ, એ આકૃતિને હું ઉપાડી મારા ગોળાકાર ફ્લાસ્કમાં મૂકી દઈશ. આ આકૃતિ અહીંથી ઉપાડી મેં આ ગોળાકાર ફ્લાસ્કમાં મૂકી દીધું અને આ ગોળાકાર ફ્લાસ્કને હું સીધું ગરમ નથી કરતો. હવે મેં અહીંયા એક તગારું લીધું છે અને તગારાની અંદર પાણી ભરેલું છે અને પાણીને હું ગરમ કરું છું, જળ ગરમ કરું છું, ડાયરેક્ટ ફ્લાસ્કને ગરમ નથી કરતો. એટલે પાણી ગરમ થશે, પાણી ગરમ થશે એટલે ધીમે ધીમે આ ફ્લાસ્ક ગરમ થશે અને એની અંદર રહેલું પ્રવાહી ગરમ થશે. હવે એ પ્રવાહીમાંથી બધી વસ્તુ વાયુ સ્વરૂપે ફેરવાશે. કેમ? હવે એમાં જે મેં પ્રવાહી લીધું છે એમાં ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત ઓછો છે,
એટલે બધું એકસાથે વાયુ સ્વરૂપમાં ફેરવાશે અને વાયુ સ્વરૂપમાંથી આ ફ્લાસ્કમાં આવશે અહીંયા, અને આ ફ્લાસ્કમાંથી આ સ્તંભમાં આવશે. હવે કાચના મણકા વચ્ચેથી જ્યારે આમ પસાર થશે ત્યારે જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ બહાર નીકળશે અને જેનું વધારે હશે એ પ્રવાહી સ્વરૂપે પાછું નીચે ટપકવા માંડશે. આ મણકા રાખવાનું કારણ શું? એને જગ્યા ઓછી મળે, સીધું ના જઈ શકે, એને આમ જગ્યા કરીને જવું પડે, સમય વધારે લાગે. એટલે જેનું ઉત્કલન બિંદુ વધારે હશે, જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ જ બહાર નીકળશે. બાકી જેનું વધારે ઉત્કલન બિંદુ છે એ તો તરત જ પાછું પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય અને પાછું નીચે ઉતરી જશે. એટલે અહીંયાથી મને એવી વસ્તુ મળશે જેનું ઉત્કલન બિંદુ ઓછું છે, બરાબર. એટલે એ ફરીથી અહીંયા જશે અને બીજા પાત્રમાં જમા થશે. આ વસ્તુ આપણે કરી વિભાગીય નિસ્યંદન. આકૃતિ આની, ફરક કેટલો કે માત્ર મેં આને અહીંયા જોડેલું છે અને એમાં થર્મોમીટર મૂકેલું છે, બરાબર. આખી વસ્તુ આનો ક્યાં ઉપયોગ થાય? તો આનો ઉપયોગ આપણે 10મા ધોરણમાં કરેલો છે, યાદ કરો. આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કર્યું હતું. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. પેટ્રોલિયમ ક્રૂડ એટલે શું થાય? ક્રૂડ ઓઇલ. તો ભાઈ એમાં પેટ્રોલ હોય, ડીઝલ હોય, નેફથા હોય, કેરોસીન હોય, ડામર હોય, કુદરતી વાયુ હોય, આ બધી વસ્તુ એમાં ભેગી થયેલી હોય, મિક્સ હોય. અને ખીચડો આખો જે મિક્સ થયેલો છે પ્રવાહીઓનો એને પેટ્રોલિયમ કહેવાય. દરેકના ઉત્કલન બિંદુ વચ્ચે બહુ ઓછો તફાવત છે. ત્યારે આપણે આનો ઉપયોગ કરેલો હતો, પરપોટા પ્લેટ સ્તંભ. શું થાય? તો ભાઈ અહીંયાથી જે પ્રવાહી જશે ઉપર એ સૌથી પહેલાં આની અંદર જશે, એટલે જેનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે એ અહીંયા પ્રવાહી સ્વરૂપે આવી જશે અને અહીંયાથી એને હું બહાર કાઢી લઈશ. વધારાનો વાયુ છે એ અહીંથી ઉપર જશે, અહીંયાથી ઉપર જાય એટલે અહીંયા જે આ સ્તરે જેનું ઉત્કલન બિંદુ આવતું હશે એના પછીના સ્ટેપમાં એ અહીંયા પ્રવાહી સ્વરૂપે રૂપાંતર પામશે. બાકીનું પાછો વાયુ ઉપર જશે. એમ સ્ટેપ બાય સ્ટેપ જેનું ઉત્કલન બિંદુ વધારે હશે એ પહેલાં પ્રવાહીકરણ પામતો જશે અને છેલ્લે અહીંયાથી કુદરતી વાયુ બધાય બહાર નીકળી જાય. આ પ્લેટ છે આની સાથે અડેલી હોય, વાયુ પસાર થાય એટલે પ્લેટ ઊંચી થાય, દબાણ આવી જાય, એટલે એને પરપોટા પ્લેટ કીધું છે, બબલ કેપ, બરાબર. ખરેખર વાસ્તવિક ઉદ્યોગમાં આવી 100થી વધારે પ્લેટ હોય એક સાથે અને એક ફિક્સ અંતરે એક ફિક્સ વસ્તુ અહીંયાથી છૂટી પડતી હોય. એ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય કે જ્યારે પદાર્થ આટલી ઊંચાઈએ પહોંચે ને ત્યારે એમાં તાપમાન આટલું બનેલું હોય, એટલે એટલા તાપમાને એ વસ્તુ પ્રવાહીકરણ પામીને અલગ થઈ જાય. રિલાયન્સમાં આ વસ્તુ જોવા મળે, તમે જોઈ હશે, ઊંચા ટાવર હશે, એને નિસ્યંદિત કોલમ કહેવાય. એની અંદર આ વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. પેટ્રોલ, ડીઝલ, પછી નેફથા, ડામર એ બધું ત્યાં અલગ કરવામાં આવે પેટ્રોલિયમમાંથી, બરાબર. એટલે એ આપણે વાત કરી વિભાગીય નિસ્યંદનની કે ભાઈ વિભાગીય નિસ્યંદન કેવી રીતે કરવું જોઈએ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ નીચા દબાણે નિસ્યંદન. આ વસ્તુ એક જરૂરી અને ખૂબ જ ચોકસાઈવાળી વસ્તુ છે, ધ્યાન આપજો તો સમજાશે. નીચા દબાણે નિસ્યંદન. ચાલો હવે મારી પાસે કંઈક એવી વસ્તુ છે, એક એવું પ્રવાહી છે જેનું ઉત્કલન બિંદુ છે 600 કેલ્વિન. સાંભળજો વ્યવસ્થિત. મારી પાસે એક એવું પ્રવાહી છે જેનું ઉત્કલન બિંદુ છે 600 કેલ્વિન. પરંતુ જો હું એને 600 કેલ્વિન સુધી ગરમ કરું તો એની પહેલાં જ વિઘટન પામી જાય છે. મતલબ હું આની જેમ ડાયરેક્ટ એને 600 કેલ્વિન સુધી ગરમ કરી શકીશ નહીં. કેમ? કારણ કે એની પહેલાં તો એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે, એનું બંધારણ તૂટી જાય છે. તો એને ગરમ કરીશ તો મારે જે પદાર્થ જોઈએ છે એ પદાર્થ જ નહીં રહે, કંઈક બીજો પદાર્થ બની જશે વિઘટનના લીધે. સમજાણું? તો હવે મારી પાસે રસ્તો શું? ચાલો સૌથી પહેલાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે એ યાદ કરો જોઈએ. તો આપણને એવું યાદ છે કે ભાઈ કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રવાહી જે તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય છે એને ઉત્કલન બિંદુ કહેવાય. આપણે આવું જાણીએ છીએ, પણ ખરેખર આ સાચી વ્યાખ્યા નથી ઉત્કલન બિંદુની. સાચી વ્યાખ્યા શું છે ઉત્કલન બિંદુની? જ્યારે તમારા પ્રવાહીનું દબાણ એટલે કે બાષ્પ દબાણ
તમારા પ્રવાહીનું જે દબાણ હોય ને એને બાષ્પ દબાણ કહેવાય. બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ એક સરખું થઈ જાય એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર. અત્યારે આપણે જમીન પૃથ્વીના તળિયે ઊભા છીએ અત્યારે, એટલે આપણી આસપાસ જે દબાણ છે, અને તમે હિમાલયની ટોચ ઉપર ઊભા હોય તો હિમાલયની ટોચ ઉપર હવા પાતળી છે, કારણ કે ત્યાં હવાનું દબાણ ઓછું છે. નીચે હવાનું દબાણ વધારે છે, તો અહીંયા તમારે પાણી ઉકાળવા માટે વધારે તાપમાન આપવું પડે. પણ હિમાલયની ટોચ ઉપર જઈને પાણી ગરમ કર્યું હોય તો અહીંયા વાતાવરણનું દબાણ ઓછું છે, તો તમારે એને ગરમ કરવા માટે ઓછું તાપમાન હશે તો પણ એ ગરમ થઈ જશે, કારણ કે ત્યાં વાતાવરણનું દબાણ ઓછું છે. ટૂંકમાં ઉત્કલન બિંદુ ક્યારે પહોંચે કોઈ વસ્તુનું? તો જ્યારે વાતાવરણનું દબાણ અને તમારા પ્રવાહીનું દબાણ એક સરખું થાય ત્યારે એ વસ્તુ ઉકળે. આપણે એ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. હું શું કરીશ તો હું મારા પાત્રનું દબાણ ઘટાડી દઈશ. હું મારા પાત્રનું દબાણ ઘટાડી દઈશ. હવે મેં મારા પાત્રનું દબાણ ઘટાડી દીધું. કેવી રીતે? તો જે મારે હવા એમાંથી બહાર કાઢવાની છે એ અહીંથી મેં હવા બહાર કાઢી લીધી, એટલે હવાને નિસ્યંદિત કરવા માટેની નળી, હવાને અહીંથી કાઢવા માટેની નળી, મેં હવા કાઢી લીધી, એટલે ત્યાં શૂન્ય અવકાશ બની ગયો ને. સમજાણું હું શું કહેવા માગું છું? હવે હું શું કરીશ તો હવે હું આની અંદર રહેલા પ્રવાહીને ગરમ કરીશ. એને હું ગરમ કરીશ એટલે શું થશે? તો બાહ્ય દબાણ ઓછું છે. બાહ્ય દબાણ ઓછું હોવાને લીધે આ ઝડપથી ઉકળશે, એટલે મારે એને 600 કેલ્વિન સુધી ગરમ નહીં કરવું પડે. એ એનાથી નીચા તાપમાને ગરમ થઈ જશે અને પ્લસમાં એનું વિઘટન નહીં થાય. એટલે જેવું એ ગરમ થશે એટલે એને બીજા પાત્રમાંથી લઈ હું એને અહીંયાથી ઠંડુ પાડી શીતક વડે નિસ્યંદિત પ્રવાહીને અલગ કરી દઈશ. હવે ધારો કે અહીંયા એ હજી વાયુ સ્વરૂપે ફેરવાયેલું છે, તો એનું દબાણ માપવા માટે મેં મોનોમીટર રાખેલું છે ને અહીંયાથી હું શૂન્ય અવકાશ બનાવું છું. હવે જોવો જોઈએ શૂન્ય અવકાશ કેવી રીતે બન્યો. પહેલાં તો વધારાની હવા પ્રવાહીમાંથી મેં અહીંથી કાઢી લીધી. શૂન્ય અવકાશ બનાવવા માટે મેં શું કર્યું તો અહીંયાથી જ હું હવા ખેંચી લઉં છું. અહીંથી બધી હવા હું ક્યાંથી ખેંચું છું? અહીંથી બધી હવા બહાર ખેંચાઈ જાય છે. અને દબાણ માપવા માટે અહીંયા મેં મશીન રાખેલું છે. જેવું શૂન્ય અવકાશ બની જશે અહીંયા હું પંપ મારી દઈશ. અહીંયા હું પંપ મારી દઉં. હવે જે દબાણ બનશે નવું એ મારા પદાર્થનું જ બનશે. આના લીધે હું શૂન્ય અવકાશ બનાવું છું. શૂન્ય અવકાશ એટલે દબાણ એકદમ નીચું. દબાણ એકદમ નીચું એનો મતલબ આનું ઉત્કલન બિંદુ ઘણું બધું ઘટી જશે. ઉત્કલન બિંદુ ઘણું બધું ઘટી જશે મતલબ એ નીચા તાપમાને જ ઉકળવા માંડશે. જેવું એ ઉકળે એટલે તરત જ એ વાયુ સ્વરૂપમાં આવે એટલે એને અહીંયા હું શીતક વડે ઠંડુ પાડી અને અલગ કરી દઉં. અશુદ્ધિ ત્યાંની ત્યાં રહી જાય. ક્લિયર આખી વસ્તુ? આ વાત થઈ નીચા દબાણે નિસ્યંદનની વાત. નીચા દબાણે નિસ્યંદન. બરાબર. હવે વાત કરીએ વરાળ નિસ્યંદનની. ઘણા સંયોજન એવા હોય જે ક્યારેય પાણીમાં ના ઓગળતા હોય, જેમ કે એનિલિન. એનિલિન પાણીમાં ન ઓગળે. અચ્છા, આનું ઉદાહરણ હું તમને આપતા ભૂલી ગયો. તો આપણે સાબુ બનાવીએ ત્યારે ઉપનિપદ તરીકે ગ્લિસરોલ મળે, આપણને ખબર છે. તો સાબુ બનાવી લીધા પછી જે લુગદી વધે ને એ વધેલી લુગદીની અંદરથી ગ્લિસરોલને અલગ કરવા માટે આ વસ્તુ વપરાય. ગ્લિસરોલ છે ને એનું ઉત્કલન બિંદુ ખૂબ વધારે છે. જો એનાથી એટલા તાપમાને ગરમ કરો ને તો એમાં પાણી છૂટું પડી જાય. ગ્લિસરોલ છે એનું બંધારણ જ તૂટી જાય. એટલે મારે એને નીચા દબાણે ગ્લિસરોલને સાબુની વધેલી લુગદીમાંથી અલગ કરવું પડે. હવે અહીંયા હું પાણી અને એનિલિનનું મિશ્રણ બનાવી દઈશ. સૌથી પહેલાં મેં 2 એવા ફ્લાસ્ક લીધા છે ગોળ આકારવાળા. બેયને હું ગરમ કરું છું. અહીંયાથી પાણીને હું વરાળ સ્વરૂપે ફેરવું છું. આ સુરક્ષા નળી છે, જેથી પાણીનું દબાણ અહીંયા વધી જાય તો ફ્લાસ્ક તૂટે નહીં, એટલે સુરક્ષા નળી એક રાખેલી છે. પાણીની વરાળ છે એ અહીંયાથી આમ જશે. એ દરમિયાન જે ઠંડી પડી ગઈ હશે પાણીની બાષ્પ એ બધી અહીંથી બહાર નીકળી જશે અને ગરમ બાષ્પ અહીંયાથી આ પ્રવાહીમાં જશે. એટલે અહીંયા પાણીના વરાળના પરપોટા થશે. એટલે તમે અહીંયા દબાણ વધાર્યું, અંદર દબાણ વધાર્યું. કેનું દબાણ વધાર્યું?
એનિલિનનું દબાણ વધાર્યું. આપણે જે સંયોજનનું અલગીકરણ કરવું છે એનું દબાણ વધાર્યું. મેં શું કર્યું કે ભાઈ હાલો એનિલિનને મારે 457 કેલ્વિન સુધી ગરમ કરવું પડે જો મારે એને વાયુ સ્વરૂપમાં લેવું હોય ને તો. પણ ક્યારે? સામાન્ય વાતાવરણ દબાણે. હવે બાર દબાણ કેટલું છે આજુબાજુમાં? તો એ 1 બાર જેટલું દબાણ હોય વાતાવરણની અંદર, બરાબર. અને અંદર તો એનિલિનના લીધે બનેલું દબાણ છે, બીજું કંઈ નથી. મેં શું કર્યું? અહીંયા પાણીની વરાળ નાખી. એટલે પાણીની વરાળ છે ને એ એનિલિનના અણુ સાથે ચોંટી અને અહીંયા એનિલિનનું દબાણ ઉત્પન્ન કરવા મળશે. એટલે એનિલિનનું ઓરિજિનલ દબાણ ધારો કે PA હોય તો સામે પાણીની વરાળનું દબાણ કેટલું થયું? PW. અને બાહ્ય દબાણ થયું P. એટલે પાણીની વરાળનું જે એક્સ્ટ્રા દબાણ આવે છે તો તમારે એનિલિનને ઓછું ગરમ કરવું પડે. સમજાણું? એનિલિનને ઓછું ગરમ કરવું પડશે. હવે એનિલિનને ઓછું ગરમ કરવું પડે તો એ ઝડપથી ઉકળી જાય પાણીની વરાળના લીધે. સમજાણું? બટેકા છે, બટેકાને તમે પાણી નાખો ઝડપથી બફાઈ જાય. એના કરતાં પાણીની વરાળથી એ ઝડપથી બફાય. કેમ એવું? કારણ કે પાણીની વરાળ છે એ વસ્તુ એનું તાપમાન ઝડપથી વધારે છે. તાપમાન કેમ ઝડપથી વધારે? કારણ કે અંદરનું દબાણ વધી જાય એટલા માટે. સેમ અહીંયા થશે. એનિલિન ઝડપથી ઉકળી જશે ઓછા તાપમાને અને પાણી અને એનિલિનનું મિશ્રણ છે એ આ નળી મારફતે શીતક દ્વારા અહીંયા ઠંડુ કરીશ એટલે અહીંયા મને 2 સ્તર મળશે. એનિલિનની ઘનતા વધુ હોય એટલે નીચે હશે અને પાણી ઉપર તરતું હશે. પછી હું નીચેથી અહીંથી એક કાણું પાડી અને અહીંથી એનિલિન બધું કાઢી લઉં, પાણી ત્યાં રહી જાય. પાણી અને એનિલિન એકબીજામાં સંપૂર્ણ અદ્રાવ્ય, મિક્સ થાય નહીં. તો આ રીતે હું વરાળ નિસ્યંદન વડે એનિલિનનું શુદ્ધિકરણ કરી શકીશ. અહીંયા અશુદ્ધિઓ ત્યાંની ત્યાં રહી જશે. ટૂંકમાં 4 પ્રકારનું નિસ્યંદન ભણ્યા: સાદું નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન, નીચા દબાણે નિસ્યંદન અને વરાળ નિસ્યંદન. હવે આપણે વાત કરશું વિભેદી નિષ્કર્ષણ. વિભેદી નિષ્કર્ષણ શું કરવાનું છે આમાં? તો સ્ફટિકીકરણ વાળો કોન્સેપ્ટ વાપરવાનો. હાલો, આ પાણી છે અને આ કાર્બનિક દ્રાવક છે. આ પાણી છે અને આ કાર્બનિક દ્રાવક છે. નિષ્કર્ષણ પહેલાની સ્થિતિ છે. જોજો, પાણી અને કાર્બનિક દ્રાવક. અત્યારે મારી વસ્તુ, મારો કાર્બનિક પદાર્થ પાણીમાં ઓગળેલો છે એટલે જલીય સ્તરમાં રહેલું કાર્બનિક સંયોજન. પણ એ સંયોજન એવું છે જે કાર્બનિક દ્રાવકમાં વધારે ઓગળે છે. હવે કાર્બનિક દ્રાવકને પાણી તો મિક્સ થાય નહીં એટલે શું થશે? તો એ મારો જે કાર્બનિક પદાર્થ છે એ દ્રાવકમાં ઓગળી જશે અને પાણીમાં જલીય દ્રાવણમાંથી નીકળી જશે એટલે અહીંયા ખાલી પાણી જ રહેશે. એટલે હવે જો અહીંયા જલીય સ્તર થઈ ગયું નિષ્કર્ષણ પછી, અને મારો જે કાર્બનિક પદાર્થ હતો એ ઉપરના ભાગમાં વયો ગયો, ઉપર ઓગળી ગયો. સમજાણું? પછી હું અહીંથી નળ ખોલું એટલે આ પાણી બધું બહાર કાઢી લઉં. ખાલી વધે કોણ? તો દ્રાવક પ્લસ કાર્બનિક સંયોજન. એટલે દ્રાવક પ્લસ કાર્બનિક સંયોજન. અને પછી એને ગરમ કરું, નિસ્યંદન વડે હું એને અલગ કરી શકીશ. આને કહેવાય વિભાગીય નિષ્કર્ષણ. ધારો કે આપણો પદાર્થ કાર્બનિક દ્રાવકમાં હજી ઘણો ઓછો દ્રાવ્ય છે તો આપણે સતત ને સતત આ પ્રક્રિયા રિપીટ કરવી પડે અને એમ કરીને આપણે એને પાણીમાંથી અલગ કરી શકીએ. ખાંડ જ્યારે પાણીમાં ઓગળી જાય ત્યારે એમાંથી અલગ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો. એટલે પાણી એમાંથી બધું બહાર કાઢી લેવાનું અને પછી જે વધે એની અંદર આપણે સ્ફટિકીકરણ કરી શકીએ છીએ અને નિસ્યંદન કરી શકીએ છીએ. આ આપણે વાત કરી નિષ્કર્ષણની. હવે બાકી છે ક્રોમેટોગ્રાફી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્રોમેટોગ્રાફી વિશે ડિટેલમાં ભણશું. તમારે ખાસ આજે હોમવર્કની અંદર આ લેક્ચર જોયા પછી કાર્બનની પ્રક્રિયાના પ્રકારથી લઈ જ્યાં વિભેદી નિષ્કર્ષણ પૂરું થાય છે ત્યાં સુધી દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે વાંચી, જોઈ, સમજી અને હોમવર્ક કરવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. થેન્ક યુ.